આજે આપણે કળથીનું શાક બનાવશું. તો કળથી આપણે એક વાટકી લઈ લીધી છે અને 2 પાણીયાને ધોઈ લીધી છે. હવે આપણે આને આખી રાત પલવા મૂકી દઈશું. તો હવે આ જેને પતરી થતી હોય અને અઠવાડિયામાં એક દાણ આવી રીતથી શાક બનાવીને ખાવાથી ઘણી રાહત રહેશે. વારંવાર પતરી થતી હોય અને આ શાક જરૂર ખાવું. જો તમે તમારા સગા સંબંધીમાં જેને પતરી હોય એને આ વિડીયો મોકલી દેજો. તો હવે આપણે રાત કળથી પલળી ગઈ છે. તો હવે એને આપણે લઈ લઈશું પાટિયામાં. આપણે આ કળથીના શાકને વઘાર કરવાનો નથી, આવી રીતથી ડાયરેક્ટ તે બધા મસાલા લઈ લઈશું. તો આપણે 1.5 ચમચી જેટલું મરચું લીધું છે. આપણે 1/2 ચમચી હળદર લીધી છે. 1/2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. 1/2 ચમચી હિંગ લીધી છે. આપણે મીઠું 1/2 ચમચી જેટલું લીધું છે. આપણે 1 ચમચો જેટલું તેલ લીધું છે. હવે આને સરસ મિક્સ કરી લેશું. પછી આમાં જેટલું જરૂર પડે એટલું પાણી લેશું. હવે આપણે આને ચૂલે સળવા મૂકી દઈશું. હવે આપણે કળથીનું શાકને જોઈશું બરોબર થઈ ગયું છે. તો હવે આપણે આને નીચે ઉતારી લેશું. હવે આપણે આને ડીશમાં લઈ લેશું. આપણે આની સાથે ગુંદા બોળેલા છે એ લીધા છે. આની સાથે આપણે કેરીની કટકી લીધી છે ને એની સાથે આપણે રોટલી સાથે ખાશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો કમેન્ટ કરીને જરૂર કહેજો.